હેલો એવરીવન, કેમ છો સગલા? બધાને રમઝાન મુબારક થાય. ઘણા લોકોના કમેન્ટ્સ આવ્યા છે બેન કે તમે અસ્તરવાળી રીડાની વિડીયોઝ નાખો તો કેમ સીવાનું, કેમ કરવાનું, મારે કટિંગ કેમ કરવાનું. તો જો આ અસ્તરવાળી રીડા છે પૂરી આખી, મેં તમને એ જ બતાવી રહી છું. તો આજે એના ઉપર જ આખી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અસ્તરવાળી રીડાના ઉપર. ઓકે, હવે કટિંગ તો તમે જેમ કરો છો એમ જ તમને કટિંગ કરવાનું છે, પણ હવે કેવી રીતે એને મૂકવાનું છે, શું કરવાનું છે એ જો. મૂકવાનું તમને જેમ આપણે રીડા મૂકે છે એમ જ અસ્તરને મૂકવાનું છે. પહેલાં આપણે રીડા કટિંગ કરશું. અગર સપોઝ સમજો કે રીડાનું કપડું થોડું ફીસલેલું છે, અલગ આમ ટાઈપનું છે કે પતલું છે, ખસકી જશે, તો આપણે પહેલાં અસ્તર કટ કરશું અને અસ્તરના અકોર્ડિંગ આપણે મેઇન ફેબ્રિકને કટ કરશું. ઓકે, અગર ઇન કેસ એવું થાય છે તો પહેલાં આપણે અસ્તરને કટિંગ કરશું પરફેક્ટલી. ઓકે, એટલે જેમ અસ્તર જેમ આપણે રીડા સીવીએ છીએ, જેમ રીડાની આપણે કટિંગ કરીએ છીએ, તો પહેલાં આપણે અસ્તરનું આખું કટિંગ કરી લઈશું ને એના જ બેઝ પર આપણે મૂકીને આપણે રીડા કટ કરશું. ને અગર આપણે કમ્ફર્ટેબલ પરદીનું કપડું હોય છે, મતલબ નોર્મલ કે આ કરી શકાય, જેમ કે જો આ તમે જોઈ શકો છો, ગયા ટાઈમ વખત ખબર છે તમને યાદ હોય તો મેં ઓર્ગેન્ઝા લીધેલું, તો એના ટાઈમ પર મેં શું કરેલું હતું કે પહેલાં પતલું કપડું જે અસ્તરનું હતું ને લાઇનિંગનું એ કટ કરેલું અને પછી એને મેં ઓર્ગેન્ઝા પર મૂકીને કટ કરેલું હતું. ઓકે, તો જો આ જેવું કટિંગ છે સેમ એઝ ઇટ ઇઝ આવું જ મારું સેમ અસ્તરનું આ કટિંગ છે, સેમ ટુ સેમ. કોઈ બી એક્સ્ટ્રા લેવાનું નથી, કંઈ બી નથી લેવાનું, સેમ ટુ સેમ મારું કટિંગ રહેશે. ઓકે, બધું થઈ ગયું. આ મારું બેક છે, બેકમાં બી સેમ ટુ સેમ રહેશે આ પૂરું. ઓકે, આમાં બે કપડાં છે મારા લાઇનિંગના ને મારા મેઇન ફેબ્રિક છે. ઓકે, હવે રહેશે મખનો. હવે ઘણા લોકો શું થાય છે કે ઘણા લોકો મખનોમાં નથી લેતા, લાઇનિંગ નથી લેતા ને કોઈને એમ છે કે લેવું છે, કારણ કે શું થાય છે કે કોઈ વખત ફેબ્રિક એવું હોય છે કે લાઇનિંગ નથી લેતા તો ફિસલી બી જાય છે, પણ આપણે પેલું લાઇનિંગ લેવા શું રહે છે, સપોર્ટ મળી જાય છે, તો એ પેલું ફિસલતું નથી, ઘડી ઘડી નીકળી જતું મખનું. ઓકે, તો એના માટે આપણે લાઇનિંગ લઈએ છીએ કોઈ વખત. તો આ લાઇનિંગ અહીંયા બી લેવું છે અને આખું આમ સેમ ટુ સેમ કટિંગ કરેલું છે મેં જો. ઓકે, ઠીક છે. હવે આપણે કસ લઈએ છીએ. હવે આ કસના અંદર આપણે લાઇનિંગની જરૂર નથી, એના અંદર આપણે લાઇનિંગને નાખીએ. ઓકે, અને 40 ઇંચની જે પટ્ટી છે, આપણે 40 ઇંચની જે પટ્ટી છે, તો અગર તમારા આગળ અહીંયા આ જે કપડું છે એ તમને મેં અગેન એ જ વસ્તુ કહું છું કે અગર કોઈ ફિસલેલું કપડું હશે યા પછી એને શાઇનિંગવાળું યા પછી જેના સાથે ઝોલ આવી શકે, અગર એ વાળું કપડું હોય તો એની પહેલાં 40 ઇંચની પટ્ટી નથી લેવાની. પછી આપણે લઈશું અસ્તરવાળી રીડાનું પતલું, જ્યાં પતલું છે ને એ અસ્તરવાળું કપડું આપણે એને 40 ઇંચના પટ્ટીમાં લઈ લઈશું કવર કરવાને. ઓકે, આ થઈ ગયો આ ઉપરનો ભાગ આખો. હવે આપણે નીચેની તરફ આવશું, નીચેના ભાગને. ઓકે, આ આપનો છે નીચેનો ભાગ, જોઈ શકો છો તમે. નીચેના ભાગના અંદર બી જો તમે જોઈ શકો છો આ આખું મેં એના જ અકોર્ડિંગ પૂરું કટ કરેલું છે, સેમ ટુ સેમ, જરા બી ફરક નથી. મેં થોડું શું વધારે લીધું છે અહીંયા કેમ કે મારે અહીંયા સ્ટિચિંગમાં જશે. તમે જોઈ શકો છો પરદીનો નીચેનો ઘેર અહીંયા છે અને મારે થોડું કપડું અહીંયા છે, આ મેં સ્ટિચિંગ કરીશ. ઓકે, ને મારું કટિંગ બી જોઈ લો તમે, ઉપરનું સારા તનનું કટિંગ જે મારું છે અહીંયા અને અહીંયા આવતા ઉપર 3 ઇંચ સેમ ટુ સેમ છે. હવે કપડું ઊંચું કા રહેશે તમે અહીંયા જોઈ શકો છો, મેં આના લેવલ પર જ કરેલું છે, નીચેવાળા ભાગના અંદર લેવલ પર કરેલું છે, સેમ ટુ સેમ સ્ટ્રેટ રાખેલું છે, કેમ કે મેં આને ફોલ્ડ કરીશ. હવે મેં આને થોડું મોટું ફોલ્ડ કરીશ આમ, તો આ થોડુંક ઉપર થઈ જશે આટલું, સમજ્યા? તો આપણે સેમ ટુ સેમ લેવાનું છે, આમાં કોઈ એક્સ્ટ્રા નથી લેવાનું, કારણ કે આપણે એક્સ્ટ્રા લઈશું તો પછી લેવલ ટુ લેવલ થઈ જશે. અને શું થાય છે કે જે આપણે જોઈન્ટ કરી છે ને, તો પરદીમાંથી છે ને આ લાઇનિંગ કપડું બહાર જોવાય છે, તો આપણે આના લેન્થ ટુ લેન્થ જ કટિંગ કરશું. તો આપણે જે સ્ટિચિંગ ફોલ્ડ કરશું ને એમાં થોડું વધારે ફોલ્ડ કરશું તો એ થોડુંક ઉપર થઈ જાય છે, તો આપણે અહીંયા એ બહાર નહીં આવતું. ઓકે, બસ આ વસ્તુ તમને ધ્યાન રાખવું છે ખાસ, કારણ કે આ વસ્તુમાં અહીંયા ઘણી મિસ્ટેક થાય છે ઘણા લોકોથી. ને અહીંયાથી આ કપડું છે ને શું થાય છે, કોઈ વખત અહીંયાથી તો નહીં નીકળતું પણ સાઈડ પરથી નીકળી જાય છે, એક વખત સાઈડ પરથી નહીં નીકળતું તો વચ્ચેથી બહાર આવી જાય છે. એટલે ઓકે, હવે આપણે એને સેકન્ડ છે કે હવે આપણે એને સીવશું કેવી રીતે. ઓકે, તો સીવાનું કેવી રીતે છે, પહેલાં આપણે શું કરશું ખબર છે, જે બી આપણું લાઇનિંગ છે એને આપણે પહેલાં અટેચ કરી લઈશું. હવે આમાં આપણે યાદ હોય તો તમે ઘણા લોકો રીડા સીવતા હશે તો એ લોકોને ખબર હશે કે આપણે આખી એક ફૂલ શટલ ભરીએ છીએ, પૂરી ખાલી થોડી થાય છે ને થોડુંક હોય છે અંદર ધાગોને આખી ફૂલ ભરીએ છીએ તો આખી એક રીડા ઉતરી જાય છે આપણી. ઓકે, બટ આના અંદર શું થશે કે આપણે 2 એવી શટલ ભરીને રાખવી પડશે, તો ઇઝીલી તમારું કામ થશે. જો મેં 2 ભરીને મૂકી છે, એક ઓલરેડી અહીંયા છે ને એક અંદર છે. ઓકે, હવે તમે 2 ભરીને મૂકી છે અલગથી કે આ આપનું કામ અટકે ના ને આપણે કન્ટિન્યુ આપણું વર્ક ચાલતું રહી છે. હવે આને મેં બધી વસ્તુમાં ધ્યાન રાખજો કે આપણે જે પહેલાં સેટ કરીએ છીએ, અટેચ કરીએ છીએ, એના અંદર આપણે
મોટું મશીન લઈશું. એટલે એટલું બી મોટું નહીં કે જેમાં ગેઝિંગ આવી જાય ને આપણું ગેઝિંગ આવવાથી શું થાય છે, કપડું સ્ટ્રિંગ થઈ જશે ને આપણે જ્યારે સ્ટિચિંગ કરશું ત્યારે આપણે પ્રોબ્લેમ આવશે. આપણે એક નોર્મલ સાઇઝ લઈશું 3, 3.5, 4ના વચ્ચે, કે એકદમ બી વધારે મોટી નહીં અને એકદમ બી વધારે નાની નહીં. ઓકે, એમ નથી લેવું કે ચલો ફટાફટ અસ્તર તો લગાવવું છે, ખાલી આપણે લગાવી લઈએ. ઓકે, હવે આમાં મારા કડદાના છે, મને ધ્યાનથી કરવું પડશે થોડું શું, મેં એને પછી નીકાળી લઈશ અહીંયા, કે મને મારી સોય નથી તોડવી. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમારું અસ્તર અગર બહાર જાય છે યા કપડું બહાર જાય છે તો એને જવા દેવાનું છે. ઓકે, ધ્યાન રાખવું છે બંને લેવલ હોવું જોઈએ ને એમાંથી જેમ કે હવે જો આ લેવલ છે, ઓકે અહીંયા લેવલ છે, પણ હવે આ કપડું અહીંયા વધી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો આને આપણે પછી કટ કરી લઈશું, કારણ કે શું થાય છે, કપડું ફોલ્ડ કરવામાં કોઈ વખત કપડું ફોલ્ડ કરીએ છીએ આપણે તો થોડું કટિંગમાં ઉપર નીચે થઈ જાય છે. આપણે અહીંયા પૂરું કટ કરી લીધું, લઈ લીધું. અહીંયા બી આપણે નીચે બી સ્ટ્રેટ કરશું, મશીન લગાવવાનું છે બરાબર સ્ટીફ કરીને. એમને કે નીચે આમ ઝોલ આવી રહ્યો છે ને અહીંયા કપડું બચી રહ્યું છે એવું કંઈ બી નહીં. ઓકે, ને વધારે બી નથી ખેંચવું કે વધારે ખેંચવાશું શું થશે, વધારે ખેંચશો તો આમ અહીંયા ઝોલ આવી જશે. ઠીક છે, એકદમ હલકા હાથથી લેવું છે. હવે આની અંદર મને થોડી સી મહેનત છે. મહેનત એ છે કે મને બધે બાજુ આ કડ્ડાના નીકાળવા પડશે. તો આ કડ્ડાના મેં નીકાળી લઉં પહેલાં થોડાસા, તો તમને મને ઇઝીલી વિડીયોઝ બનાવી શકું છું. અને હા, બીજી એક વસ્તુ કે મારી વિડીયો જે ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ઘણી આગળ વધાવજો અને બેલ નોટિફિકેશનને પ્રેસ કરજો, જેમ કે મારી વિડીયો જે બી અહીંયાથી મેં અપલોડ કરું છું તો તમને એની નોટિફિકેશન મળી જાય, તો તમે મારી કોઈ બી વિડીયો મિસ ના કરી શકો. ઓકે, અહીંયા મારી આ વિડીયો ખતમ થાય છે, કેમ કે મેં આ ઘણી લંબી વિડીયો થઈ રહી છે તો તમને જોવામાં બી મજા નહીં આવે અને તમને બી સમજ નહીં પડે. તો મારો વિચાર એમ છે કે મેં આપને પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એવી રીતે કરીને તમને સ્ટેપમાં સ્ટેપ સમજાવું. ઓકે, તો આ પાર્ટ 1ના અંદર મેં તમને પૂરું કટિંગ બતાવ્યું છે, એના અંદર લાઇનિંગ કેમ ઉપર મૂકવાનું એ બતાવ્યું છે. હવે સેકન્ડ પાર્ટના અંદર જે મારી આખી રીડા સિવાઈ ગઈ છે, આની આખી સ્ટિચિંગની પૂરી વિડીયો છે, પૂરી આ મારી સ્ટિચિંગ થઈ ગઈ છે અને એની વિડીયો બી મેં રેડી કરી લીધી, બધું રેડી કરી લીધી, પણ તારી છે ને લંબી ઘણી વિડીયો થઈ ગઈ. તો એના સબબ મને પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં ડિવાઇડેડ કરવું પડ્યું છે. ઓકે, તો બસ આ કટિંગના પાછળ જ મારી સેકન્ડ વિડીયો બી તમને અપલોડ થઈ જશે, તો તમે એના માટે બી કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, તો મિસ ના કરજો મારી આ વિડીયો, આ ઘણી ફાઇન છે અને ઘણી બધી ટ્રિક્સ અને ઘણું બધું જાણવા જેવી વસ્તુ મેં બતાવીશ, જે જેની મિસ્ટેક્સ હોય છે માથા પર ને બેસવું ને ઘણું બધું, તો એ આ બધી જ આખી એક વિડીયોના અંદર, મતલબ આ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 1ના અંદર તમારું કટિંગ છે, સેકન્ડ વિડીયો પાર્ટ 2ના અંદર તમારી સ્ટિચિંગ છે પડદીની અને થર્ડના અંદર મેં તમને ઘાઘરો બતાવીશ. ઓકે, તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાશું અને પૂરી અસ્તરની રીડા કેવી રીતે સિવાય છે, કેવી રીતે કટિંગ થાય છે એ બધું શીખશું. ઓકે, તો મારી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને મિસ ના કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ અને ચેનલને મારા આગળ વધાવજો. તો ચલો બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ ટાઈમ પાછા મળીશું જલ્દીથી. ઓકે, સેકન્ડ પાર્ટમાં.